નમસ્કાર મિત્રો, ફરી એકવાર ભર શિયાળે માવઠાના માર માટે તૈયાર થઈ જાઓ. આગામી 2 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેને આપણે હવાનું હળવું દબાણ પણ કહીએ છીએ. ભર શિયાળે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે. મિત્રો, આગાહી પ્રમાણે આગામી 2 થી 3 દિવસ કયા વિસ્તારોમાં માવઠાનો માર પડશે, કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે. પણ તે પહેલાં આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, વરસાદની આગાહી આવતા આપણા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે આ સમયગાળા દરમિયાન જો માવઠાનો વરસાદ પડે, કમોસમી વરસાદ પડે તો શિયાળુ પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ પણ સેવાતી હોય છે. મિત્રો, આગાહીની વાત કરીએ તો આગાહી પ્રમાણે આગામી 7 તારીખથી એટલે કે 7 જાન્યુઆરીથી અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસરના કારણે રાજ્યમાં અસ્થિરતા જોવા મળશે. 7 તારીખે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જશે. ત્યારબાદ 8, 9 અને 10 તારીખ આમ 3 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે. પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગાહી પ્રમાણે 8, 9 અને 10 તારીખ આમ 3 દિવસ દરમિયાન સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, વલસાડ, તાપી, ડાંગ, આહવા, વઘઈ અને નર્મદા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે. આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ હળવા વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, ત્યારબાદ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આ 3 દિવસ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે. આગાહી પ્રમાણે દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લાઓના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે. અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના વાતાવરણમાં પલટું આવી શકે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો 8 થી 10 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી જાય. બાકી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, પણ આ વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતા ઓછી છે. મિત્રો, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે, પણ 8, 9 અને 10 તારીખ આમ 3 દિવસ દરમિયાન આ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે, પણ હાલ વરસાદની શક્યતા ઓછી છે. તો મિત્રો, આ આગામી હવામાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર. આ બાબતે તમને વધુ સમાચાર આવતીકાલના વિડીયોમાં આપીશું, પણ ત્યાં સુધી આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા